સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ સાયબરક્રાઇમ પોલીસ દ્વારા હાલ તો એક 40 લાખના ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ભરૂચ સાયબરક્રાઇમ પોલીસે ભરૂચમાં નોંધાયેલી ડિજિટલ અરેસ્ટ સંબંધી એક ફરિયાદમાં આરોપી એવો મિલન સંજય ચંદ્રાણા, જે ભાવનગરનો રહેવાસી છે, તે છેલ્લા 6-7 મહિનાથી ફરાર હતો। 40 લાખ રૂપિયાના ફ્રોડમાં તે ફરાર હતો। પોલીસ જ્યારે તેને ભાવનગરથી આજે પકડી લાવી અને પૂછપરછ કરતા તેણે ટેલિગ્રામ મારફતે બિઝનેસ એપ્લિકેશન USTDમાં P2P ટ્રેડિંગ અંગે માહિતી મેળવી હતી। સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલા નાણાંને USTDમાં ખરીદવામાં આવી હતી। ત્યારબાદ વેનિશ મારફતે તેણે ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં આવી હતી। આ નાણાં બેંક ખાતાઓમાં મેળવવા માટે આરોપી દ્વારા મિત્રોના બેંક એકાઉન્ટ પણ કમિશનથી ભાડે રાખ્યા હતા તેવી બહાર આવ્યું છે। પોલીસે તપાસ કરી હતી ત્યારે પોલીસની તપાસ બચવા માટે ભાડાના ગાડીઓ ચલાવતો હતો અને સતત સ્થળ બદલતો રહેતો હતો, જેના કારણે છેલ્લા 1 વર્ષથી પોલીસ પકડથી તે દૂર હતો, પરંતુ ભરૂચ સાયબર પોલીસ તેને અંતે પકડી લાવી હતી।